મોર્નિંગ એવરીવન. હ્યુમન બોડી અને હાઇજીનની અંદર આપણે રેસ્પાયરેટરી સિસ્ટમની ચર્ચા કરી રહ્યા હતા. તો એની અંદર આપણે જે રેસ્પાયરેટરી ટ્રેક છે એની અંદર આપણે નોઝ, થ્રોટ, લેરિંગ્સ, ટ્રેકિયા અને એની ટર્મિનલ બ્રાન્ચીસો કે જે બ્રોન્ક્યુલ્સ કહે છે આના વિશે ચર્ચા કરી હતી. હવે આપણે ફેફસા એટલે કે લંગ્સ વિશે ચર્ચા કરીશું, બરાબર, કે જે આપણા રેસ્પાયરેટરી સિસ્ટમનું ખૂબ જ અગત્યનું અંગ છે. તો ફેફસા રાઈટ અને લેફ્ટ એમ કુલ બે છે, બરાબર, જે રેસ્પિરેશન છે એના માટે અવયવનું અંગ છે, બરાબર. હવે આપણે એનું જોઈશું લોકેશન એટલે કે સ્થાન, બરાબર, સિચ્યુએશન. તો જે થોરાસિક કેવિટી છે, બરાબર, અથવા તો એનું બીજું નામ છે ચેસ્ટ કેવિટી, તો એની ત્યાં આવેલા છે અને તેની વચ્ચે હાર્ટ રહેલું છે, બરાબર. જે તમે લેફ્ટ સાઈડ અહીંયા જે નોચ દેખાય છે ત્યાં શું છે, હાર્ટ રહેલું છે. લંગ્સની બહારની સરફેસ રિબ્સના સંપર્કમાં હોય છે, બરાબર. જ્યારે પોસ્ટિરિયર સાઈડ છે એ શું હોય છે તો કે વર્ટેબ્રા, બરાબર. આખી જે પાછળ થોરાસિક વર્ટેબ્રા છે એના થ્રુ અને આગળ છે રિબ્સ, એના વચ્ચે શું આવેલું છે, લંગ્સ, બરાબર. એટલા માટે જ આપણે એને જે લંગ્સ જે કેવિટીમાં આવેલું છે એને આપણે કહીએ છીએ થોરાસિક કેવિટી, બરાબર. હવે આપણે ચર્ચા કરીશું એના શેપની, બરાબર. તો એનો આકાર કેવો છે તો કે કોન શેપ એટલે કે શંકુ આકારનો અવયવ છે. એના ઉપરના ભાગને શું કહે છે, એપેક્સ, બરાબર. અને જે નીચેનો ભાગ છે જે બેઝ છે એના શું કહે છે આપણે, ડાયાફ્રામ, બરાબર. આપણે જોઈશું કે ડાયાફ્રામ એટલે શું. તો આ જે નીચેનો ભાગ દેખાય છે ત્યાં શું આવેલું છે, ડાયાફ્રામ આવેલું છે, બરાબર. તો આ જે નીચેનો ભાગ છે એને આપણે કહીશું બેઝ, ઉપરનો ભાગ છે એને શું કહે છે, એપેક્સ, બરાબર. હવે આપણે જોઈશું કે લંગ્સ કેટલા છે, બે, રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડ, બરાબર. જમણું ફેફસું અને ડાબું ફેફસું. તો જમણું ફેફસું એટલે શું, બરાબર, ક્યાં આવેલું છે, બરાબર, કેટલા લોબ આવેલા છે એની ચર્ચા કરીશું. તો રાઈટ લંગ લેફ્ટ લંગ કરતાં પ્રમાણમાં મોટું અને કેવું છે, સહેજ પહોળું છે, જે તમે જોઈ શકો છો, બરાબર, આકૃતિની અંદર. જમણું બાજુએ શું છે તો કે ડાયાફ્રામ સહેજ ઊંચું આવેલું છે, એટલે લેફ્ટ લંગ છે એના કરતાં જે રાઈટ લંગ છે એ પણ કેવું હશે, સહેજ ઊંચું હશે, બરાબર. રાઈટ લંગમાં કુલ કેટલા લોબ છે, 3. યાદ રાખવાનું છે જમણું 3 અક્ષરનું નામ, તો જમણા ફેફસામાં લોબ કેટલા, 3, બરાબર. અને લોબ આ જે 3 ભાગમાં ડિવાઈડ થાય છે એને આપણે કહીએ છીએ લોબ. ઉપરના ભાગને કયો લોબ કહેવાય તો કે સુપિરિયર, વચ્ચેના ભાગને કહેવાય મીડિયલ અને નીચેના ભાગને કહેવાય ઇન્ફિરિયર લોબ. તો રાઈટ લંગ છે એ સહેજ જે લેફ્ટ લંગ છે એના કરતાં ઉપર છે, પ્લસ 3 ભાગની અંદર ડિવાઈડ થયેલા છે, બરાબર, સુપિરિયર, મીડિયલ અને ઇન્ફિરિયર. હવે આપણે જોઈશું લેફ્ટ લંગ, બરાબર, એટલે કે ડાબું લંગ્સ ફેફસું, બરાબર. તો તે રાઈટ લંગ કરતાં નાનું અને શું છે, સાંકડું છે, કારણ કે જે લેફ્ટ સાઈડ છે ત્યાં શું આવેલું છે, હાર્ટ, તો એ અમુક સ્પેસ લંગ્સની રોકી લેશે એટલા માટે. લેફ્ટ લંગના કુલ 2 ભાગ છે, ઉપરના ભાગને સુપિરિયર અને નીચેના ભાગને શું કહેવાય, ઇન્ફિરિયર, બરાબર. તો આ દરેક લોબ્સ છે હજી પણ નાના નાના ભાગમાં ડિવાઈડ થાય અને શું કહેવાય, લોબ્યુલ્સ, બરાબર. તો આ દરેક લોબ્યુલ્સમાં શું હોય છે, બ્રોન્ક્યુલ્સ એટલે કે જે ટ્રેકિયા છે એની શાખાઓ જતી હોય છે, કે જેને આપણે શું કહીએ છીએ, બ્રોન્ક્યુલ્સ, બરાબર. જે અહીંયા ઉપરની સાઈડે શું છે, ટ્રેકિયા દેખાય છે, વેટ, હા, આ જે ઉપરનો પોર્શન છે આ શું છે, ટ્રેકિયા છે, બરાબર. આ જે દેખાય છે ને પોર્શન જે રિંગ વાળો એ શું છે, ટ્રેકિયા છે. એ રાઈટ અને લેફ્ટ સાઈડના જે લંગ્સ છે એની અંદર એન્ટર થશે, બરાબર. તો આ દરેક જે લોબ્યુલ્સ છે એની જે શાખાઓ છે એને કહે છે તો આ જે બ્રોન્ક્યુલ્સ છે એ ક્યાં એન્ટર થશે તો કે લંગ્સમાં, બરાબર, બંને સાઈડના લંગ્સમાં, રાઈટ બ્રોન્ક્યુલ્સ અને લેફ્ટ બ્રોન્ક્યુલ્સ, બરાબર, જેની આપણે આગળ ચર્ચા કરી છે. દરેક જે બ્રોન્ક્યુલ્સના છેડે દ્રાક્ષ જેવા ઝુમખા જેવો ભાગ આવેલો છે,
જેને એલ્વોલાઈ કહે છે, અને તે બ્લડને એરના સંપર્કમાં આવે છે અને વાયુઓની શું થાય છે આપલે. બરાબર, આપણે જોઈએ આની અંદર. તો આ જે છે ટર્મિનલ બ્રોન્કાઈ, ટર્મિનલ એટલે કે છેલ્લું, બરાબર, એન્ડ. તો એની જે એન્ડ છે એ શું છે, તો કે આજે તમને એલ્વોલાઈ દેખાય છે એ, બરાબર, જે ફુગ્ગા જેવી રચના છે એલ્વોલાઈ છે. હવે શું થશે, તો કે જે હાર્ટ છે એમાંથી બ્લડ શુદ્ધ કરવા ક્યાં આવશે ઓક્સિજન માટે, તો કે લંગ્સની અંદર, બરાબર. તો જે રાઈટ વેન્ટ્રિકલ્સ છે એમાંથી બે પલ્મોનરી આર્ટરી, બરાબર, શું છે પલ્મોનરી આર્ટરી, કે જે અશુદ્ધ લોહી છે એટલે કે ડીઓક્સિજનેટેડ જે બ્લડ છે ને ક્યાં લઈને આવે છે લંગ્સમાં. આજે દેખાય છે રાઈટ અને લેફ્ટ, બરાબર, બે શું છે પલ્મોનરી આર્ટરી. અને એ જે પલ્મોનરી આર્ટરી છે એ અસંખ્ય શાખાઓમાં વિભાજિત થઈ જશે, અને એની જે છેલ્લી શાખા છે, બરાબર, એને આપણે શું કહે છે કેપિલરી, બરાબર. તો તમે જોઈ શકો છો આ જે છે આર્ટરી છે, પલ્મોનરી આર્ટરી, એની શાખાઓ પડીને આ જે એલ્વોલાઈ છે એની આજુબાજુમાં શું બનાવી દેશે ગૂંચળું. જો આની અંદર ગૂંચળું બનાવેલી રચના બતાવેલી છે, જ્યારે આ જે છે એ શું છે સિમ્પલ બતાવેલી છે, બરાબર. તો આવી રીતે શું થશે ગૂંચળું. એટલે આજે તમે શ્વાસ લો છો એ હવા ક્યાં જશે એલ્વોલાઈમાં, અને અશુદ્ધ બ્લડ ક્યાંથી આવ્યું, તો કે પલ્મોનરી આર્ટરી, અને એ ઝાડુ બનાવી દેશે એલ્વોલા ઉપર, બરાબર. અને પછી શું થશે, તો કે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની આપ-લે. તો આપણે જોઈએ કે લંગ્સમાં કુલ 2 પલ્મોનરી આર્ટરી અને 4 પલ્મોનરી વેન, બરાબર. કુલ 2 પલ્મોનરી આર્ટરી રાઈટ અને લેફ્ટ, બરાબર. તો એ રાઈટ સાઈડની રાઈટ લંગ્સમાં એન્ટર થશે અને લેફ્ટ સાઈડની લેફ્ટ લંગની અંદર એન્ટર થશે. 4 પલ્મોનરી વેન એટલે કે રાઈટ લંગ્સમાંથી 2 પલ્મોનરી વેન બહાર જશે અને લેફ્ટમાંથી 2 પલ્મોનરી વેન છે બહાર જશે, બરાબર. તો 2 પલ્મોનરી આર્ટરી અને 4 પલ્મોનરી વેન. હાર્ટના રાઈટ વેન્ટ્રિકલમાંથી અશુદ્ધ લોહી લઈને બંને પલ્મોનરી આર્ટરી રાઈટ અને લેફ્ટ લંગમાં દાખલ થાય છે, બરાબર. જે હાર્ટ છે એનું રાઈટ વેન્ટ્રિકલ છે એની અંદર કેવું બ્લડ હોય અશુદ્ધ. તો આ જે અશુદ્ધ બ્લડ છે કોણ લઈને આવશે, તો કે પલ્મોનરી આર્ટરી. અને એન્ટર ક્યાં થશે, તો કે રાઈટ સાઈડની આર્ટરી છે રાઈટ લંગ્સમાં અને લેફ્ટ સાઈડની આર્ટરી છે લેફ્ટ લંગ્સમાં, બરાબર. આપણે આગળ જ ચર્ચા કરી કે આર્ટરી કેટલી છે 2. હવે લંગ્સમાં દાખલ થયા પછી તે નાની નાની શાખાઓ એન્ડ છે, બરાબર, જેને કહ્યું છે આપણે આર્ટ્રિયોલ્સ, અને ત્યારબાદ તે અસંખ્ય નાની નાની કેપિલરીની અંદર વિભાજિત થઈ જશે, બરાબર. એટલે કે જે આર્ટરીનો એન્ડ છે સૌથી નાનામાં નાનો એની શાખા છે એને આપણે શું કહીએ છીએ કેપિલરી, બરાબર. તો આ જે કેપિલરી છે જે તમે અહીંયા જોઈ શકો છો, આ જે ઉપર જાળી જેવી રચના દેખાય છે શું છે કેપિલરી, બરાબર. જો તો આપણે જોઈશું કે આ કેપિલરી એલ્વોલાઈની આસપાસ શું બનાવી દેશે ઝાડુ બનાવે છે, જેમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપ-લે થાય છે. આ આપ-લે થયા પછી ફરીથી નાની નાની કેપિલરી ભેગી થઈને શું બનાવે વેન્યુલ્સ, બરાબર, એટલે કે વેન બનાવશે. અને તેમાંથી જે 2 મોટી પલ્મોનરી વેન બંને લંગ્સમાંથી કુલ 4, બરાબર, એટલે કે રાઈટ લંગ્સમાંથી 2 પલ્મોનરી વેન અને લેફ્ટ લંગ્સમાંથી 2 પલ્મોનરી જે વેન છે એ શુદ્ધ બ્લડ લઈને હવે ક્યાં જશે, તો કે હાર્ટ છે એના લેફ્ટ એટ્રિયામાંથી ક્યાં જશે લેફ્ટ વેન્ટ્રિકલમાં. અને પછી જ્યારે બી વેન્ટ્રિકલ સંકોચાશે એટલે જે શુદ્ધ લોહી છે એ એઓર્ટા થ્રુ ક્યાં જશે, તો કે આખી બોડીની અંદર સર્ક્યુલેશન પામશે, બરાબર. તો આ રીતે જે પલ્મોનરી વેન છે એની અંદર શું છે શુદ્ધ લોહી છે, બરાબર. અને પલ્મોનરી આર્ટરી છે એની અંદર શું છે અશુદ્ધ લોહી છે, બરાબર, કે જે તમારે યાદ રાખવાનું છે, બરાબર. નોર્મલી શું હોય છે કે આર્ટરીની અંદર હંમેશા શુદ્ધ બ્લડ હોય અને વેનની અંદર શું હોય છે, તો કે અશુદ્ધ લોહી. બટ અહીંયા શું છે ડિફરન્ટ છે. હવે આપણે જોઈશું પ્લુરા શું છે, બરાબર. તો જે પ્લુરા છે એ લેયર આવેલા છે લંગ્સની બહાર, બરાબર.
તો શું છે એનું નામ? બે છે લેયર, બરાબર, વિસરલ પ્લુરા અને પરાઇટલ પ્લુરા. તો લંગ્સ તરફ અંદર રહેલા જે પ્લુરલ એટલે કે જે આવરણ છે પ્લુરાના, આને શું કહેવાય? વિસરલ પ્લુરા, બરાબર, કે જે લોબ્સને પણ જુદા પાડે છે. પ્લુરા એટલે શું? તો કે લંગ્સની બહારની સાઈડ બે લેયર આવેલા છે, બરાબર છે ને, આપણે નામ કીધા વિસરલ પ્લુરા અને પરાઇટલ પ્લુરા. તો જે વિસરલ છે એ લંગ્સથી અંદર તરફ આવેલું છે, ત્યારે પરાઇટલ પ્લુરા છે એ કેવું છે? બહારની તરફ રહેલ પ્લુરલ છે એ આવરણ છે, બરાબર, કે જેને આપણે પરાઇટલ પ્લુરા કહે છે. તો આ બંને પ્લુરલ લેયર વચ્ચે થોડું ફ્લુઇડ આવેલું છે, એટલે કે પ્રવાહી આવેલું છે, કે જે શું કરે છે? લ્યુબ્રિકેશન, એટલે કે જે ઘર્ષણની ક્રિયા થાય છે બે વડ વચ્ચે, એને શું કરે છે? તો કે પ્રિવેન્ટ કરે છે, બરાબર. જ્યારે પણ રેસ્પિરેશન થશે તો લંગ્સ ફૂલશે, પછી પાછા સંકોચાશે, તો એના લીધે જે બહારના જે લેયર છે એટલે કે જે પ્લુરા છે એમાં પણ એની ઇફેક્ટ આવવાની. તો એના લીધે એ બે પડ વચ્ચે ઘર્ષણ ના થાય એટલા માટે એની વચ્ચે શું આવેલું છે? ફ્લુઇડ છે, એને કહેવાય પ્લુરલ ફ્લુઇડ, બરાબર. કે આ જે જ્યારે પણ રેસ્પિરેશન થશે તો એ દરમિયાન લંગ્સ અને જે ચેસ્ટની જે વોલ છે એના વચ્ચેનું ઘર્ષણ થતું નથી. ઉપરાંત પ્લુરલ જે ભાગમાં આવેલું છે તે પરથી જુદા જુદા નામ આપવામાં આવ્યા છે, બરાબર. તો હવે જે નામ છે એના ઉપરથી છે પ્લુરલ જે લેયર છે એના આધારે, બરાબર. તો ડાયાફ્રામ પાસેના પ્લુરલને શું કહેવાય? તો કે ડાયાફાર્મેટિક, બરાબર, એટલે કે નીચેનો ભાગ છે એને શું કહેવાય? ડાયાફાર્મેટિક. પછી છે તો કે નેક પાસેના જે પ્લુરલ છે એને શું કહેવાય? સર્વાઇકલ, બરાબર. પછી જે રિબ્સ પાસેના પ્લુરલ છે એને શું કહેવાય? કોસ્ટલ પ્લુરા, બરાબર, કારણ કે રિબ્સની વચ્ચે શું આવેલા છે? ઇન્ટરકોસ્ટલ મસલ્સ, તો એના ઉપરથી શું નામ છે? કોસ્ટલ પ્લુરા. જો વિસરલ અને જે પરાઇટલ પ્લુરા છે એની વચ્ચે નોર્મલ કરતાં વધુ ફ્લુઇડ જમા થાય તો એ સ્થિતિને શું કહેવાય? પ્લુરલ ઇફ્યુઝન, બરાબર. યાદ રાખવાનું છે કે શું કલેક્શન થાય છે અને એના પરથી શું નામ છે, બરાબર. તો શું કીધું છે? તો કે જે બંને લેયર છે એના વચ્ચે જે નોર્મલ કરતાં વધુ ફ્લુઇડ જમા થાય તો એ સ્થિતિને શું કહેવાય? પ્લુરલ ઇફ્યુઝન કહે છે, બરાબર. અને જ્યારે આ ફ્લુઇડની અંદર જે પસ હોય એટલે કે કોઈ રસી થઈ ગઈ હોય તો એને આપણે કહેવાય એમ્ફાઇમા, બરાબર. તો એને શું કહેવાય? એમ્ફાઇમા. જો નોર્મલી ફ્લુઇડનું કલેક્શન, જેમ કે એની અંદર પ્લુરલ ફ્લુઇડ છે જ પણ એની અંદર વધારો થયો છે, બરાબર, તો એને શું કહીએ છીએ આપણે? પ્લુરલ ઇફ્યુઝન, બરાબર. પણ જે પ્લુરલ ફ્લુઇડ છે એની જગ્યાએ એની અંદર રસી થઈ જાય તો એને કહેવાય એમ્ફાઇમા. પછી શું છે? તો કે ન્યુમોથોરેક્સ, એટલે કે જે બે પડ છે એની વચ્ચે ફ્લુઇડ પણ નથી ભરાતું કે પસ પણ નથી થતું, પણ શું એન્ટર થાય છે? તો કે હવા ભરાઈ જાય છે, તો એને શું કહેવાય? ન્યુમોથોરેક્સ, બરાબર. જો એર અંદર ઇન્ક્લુડ થાય તો એને શું કહેવાય? ન્યુમોથોરેક્સ. થોરેક્સ, હિમો એટલે શું થાય? બ્લડ. તો બે પડ વચ્ચે જો લોહી જમા થાય તો એને શું કહેવાય? હિમોથોરેક્સ, બરાબર. અને હાઇડ્રો એટલે શું કહે છે આપણે? પાણી. તો હાઇડ્રોથોરેક્સની અંદર શું થશે? તો કે બે પડ વચ્ચે જો પાણી ભરાઈ જાય તો એને શું કહેવાય? હાઇડ્રોથોરેક્સ, બરાબર. તો આ 4 ટર્મિનોલોજી તમારે યાદ રાખવાનું છે. જો નોર્મલ ફ્લુઇડ કરતાં વધુ ફ્લુઇડ ભરાય તો એને કહેવાય પ્લુરલ ઇન્ફ્યુઝન. જો ફ્લુઇડ છે પણ પસવાળું છે, અંદર રસી થઈ ગઈ છે તો એને કહેવાય એમ્ફાઇમા, બરાબર. જો એરનું કલેક્શન થઈ જાય બંને પડ વચ્ચે તો એને કહેવાય ન્યુમોથોરેક્સ. જો બ્લડનું કલેક્શન થઈ જાય તો એને કહેવાય હિમોથોરેક્સ. અને જો પાણી ભરાઈ જાય તો એને શું કહેવાય? હાઇડ્રોથોરેક્સ. હવે આપણે જોઈએ કાર્યો, બરાબર. તો કે જે પ્લુરલ લેયર્સ આવેલા છે એના કાર્યો શું છે? તો લંગ્સના કાર્યો આપેલા છે. તો જે લંગ્સ છે વેન્ટિલેશન તરીકે કાર્ય કરે છે, શરીરના દરેક કોષને ઓક્સિજન આપે છે અને કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢે છે, બરાબર. તે લોહીને શુદ્ધિકરણનું કાર્ય કરે છે. તે ઉચ્છ્વાસ માટે શરીરનું વધારાનું જે પ્રવાહી છે એને પણ બહાર કાઢે છે. તે શરીરનું નોર્મલ તાપમાન જાળવી રાખવામાં મદદ કરે છે. પ્લસ એને બ્લડ સપ્લાય અને નર્વ સપ્લાય કઈ છે?
તો કે જે બ્રોન્કિયલ્સ આર્ટરી વડે એને પલ્મોનરી આર્ટરી વડે બ્લડ સપ્લાય થાય છે, બરાબર. અને નર્વ સપ્લાયમાં વેગસ અને જે સિમ્પેથેટિક નર્વ મારફતે એને નર્વ સપ્લાય થાય છે. હવે આપણે જોઈશું મિકેનિઝમ ઓફ રેસ્પિરેશન, એટલે કે રેસ્પિરેશન કઈ રીતે થાય છે, બરાબર. કેવી રીતે આપણે ઇન્સ્પિરેશન કરે છે, કેવી રીતે એક્સપિરેશન કરે છે, બરાબર. તો એના વિશે ચર્ચા કરીશું. આપણે મિકેનિઝમ ઓફ રેસ્પિરેશન જોઈએ એ પહેલાં આપણે પ્લુરલ્સ જે લેયર્સ છે એની રચના કેવી છે એના વિશે ચર્ચા કરી લઈએ. તો આકૃતિમાં તમે જોઈ શકો છો આ જે બહાર છે એ શું છે, પ્લુરલ્સ છે, બરાબર. પ્લુરલ્સ લેયર છે. જો અહીંયા શું છે, ઇફ્યુઝન થઈ ગયું છે, બરાબર. આટલા ભાગની અંદર જે મેં તમને રેડ કરીને કર્યો છું એ શું છે, ઇફ્યુઝન થઈ ગયું છે, બરાબર. તો એ ભાગનો જે લંગ્સ છે કેવું થઈ ગયું છે, સંકોચાઈ ગયો છે, બરાબર. તો આવી રીતે આ લંગ્સ અને આ જે છે એ જે પ્લુરલ્સ છે, બરાબર. સોરી, આ જે લંગ્સ છે અને આ જે બહારનું આવરણ છે, પ્લુરલ આવરણ છે, એની વચ્ચે અહીંયા જે કલેક્શન દેખાય છે એ શું છે, ઇફ્યુઝન છે, બરાબર. શું છે, ઇફ્યુઝન. હવે આપણે જોઈશું મિકેનિઝમ ઓફ રેસ્પિરેશન. રેસ્પિરેશન કઈ રીતે થાય છે, તો જે લંગ્સ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વચ્ચે જે આપલે થાય છે એ પ્રક્રિયાને આપણે શું કહે છે, રેસ્પિરેશન, બરાબર, શ્વસન. તો આ ક્રિયાથી શરીરના દરેક ટિશ્યુને ઓક્સિજન મળે છે અને તેમાંથી જે કાર્બન ડાયોક્સાઇડ છે એ શરીરમાંથી બહાર નીકળે છે. આ ક્રિયા જન્મથી માંડીને મૃત્યુ સુધી એક મંત્રની માફક સતત થતી રહે છે. આથી તેને મિકેનિઝમ ઓફ રેસ્પિરેશન પણ કહેવામાં આવે છે, બરાબર. તો કન્ટિન્યુ છે, આપણા કંટ્રોલમાં નથી, ઓટોમેટિક થાય છે. તો આ ક્રિયાને કુલ 3 ભાગમાં વહેંચવામાં આવેલી છે. ફર્સ્ટ છે ઇન્સ્પિરેશન, એટલે કે જે તમે શ્વાસ અંદર લો છો. સેકન્ડ છે એક્સપિરેશન, એટલે કે શ્વાસને બહાર કાઢો છો. અને પછી છે રેસ્ટ, એટલે કે થોડો ટૂંકો સમય છે કે જેની અંદર તમે રેસ્ટ કરો છો, બરાબર. તો પહેલાં જોઈશું ઇન્સ્પિરેશન, તો કે શ્વાસને અંદર લેવું એને કહેવાય ઇન્સ્પિરેશન. તો નાક અથવા તો મોં દ્વારા હવા અંદર જવાની ક્રિયા છે એને કહેવાય ઇન્સ્પિરેશન. તો આ ક્રિયા દરમિયાન જે ડાયાફ્રામ છે એ સંકોચાય છે, બરાબર. તો તમે ઇન્સ્પિરેશન કરો ત્યારે તમે જોઈ શકો છો કે જ્યારે તમે શ્વાસ અંદર લેશો એટલે જે તમારી જે ચેસ્ટ છે એ બહાર આવશે, બરાબર. તો જે પેટનો ભાગ છે એ અંદર જાય છે, બરાબર. તો જે એબ્ડોમિનલ કેવિટી છે એના ઉપર પણ શું છે, ડાયાફ્રામ આવેલું છે. અને લંગ્સની નીચે શું છે, ડાયાફ્રામ, બરાબર. બંનેની વચ્ચે આવેલું છે જે થોરાસિક કેવિટી છે અને એબ્ડોમિનલ કેવિટી છે એની વચ્ચે શું છે, ડાયાફ્રામ આવેલું છે, બરાબર. તો જે ડાયાફ્રામ છે એ શું થાય છે, સંકોચાય છે, બરાબર. જ્યારે રિબ્સ છે એની વચ્ચેની જગ્યા વધે છે, કારણ કે તમે શ્વાસ લેશો એટલે રિબ્સ બહાર આવશે, બરાબર. તો તેમના મસલ્સ છે એ ખેંચાય છે અને થોરાસિક કેવિટી છે કેવી બનશે, પહોળી બનશે, બરાબર. થોરાસિક કેવિટીને આપણે બીજું નામ શું કીધું, ચેસ્ટ કેવિટી. તો આના કારણે લંગ્સ ઉપરનું જે દબાણ છે એ શું થશે, ઘટશે, કારણ કે પાસળીઓ બહાર આવશે તો લંગ્સને ફૂલવા માટેની જગ્યા મળી જશે, એટલે એના ઉપરનું જે પ્રેશર છે એ શું થશે, ઘટી જશે. તો થોરાસિક કેવિટી પહોળી થવાથી લંગ્સ ફૂલે છે અને હવા શું થશે, અંદર ખેંચાય છે. તો વાતાવરણમાંની જે હવા આપણે શ્વાસમાં લઈએ છીએ એમાં 78% નાઇટ્રોજન અને 21% શું હોય, ઓક્સિજન, બરાબર. એની અંદર ભૂલ છે, નાઇટ્રોજન કેટલો હોય, 78% અને ઓક્સિજન કેટલો હોય, 21%. તો અને જે કાર્બન ડાયોક્સાઇડ છે 0.04%, બરાબર, કે જે તમે હવા અંદર લો છો નાક દ્વારા અથવા તો મોઢા દ્વારા, એને કહેવાય ઇન્સ્પિરેશન. હવે આપણે જોઈએ એક્સપિરેશન, એટલે કે શ્વાસ બહાર કાઢો. તો નાક અથવા મોં દ્વારા બહાર કાઢવાની જે ક્રિયા છે એને કહેવાય એક્સપિરેશન.
તો આ ક્રિયામાં જે ડાયાફ્રામ છે પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે, તેથી જે થોરાસિક કેવિટી છે એ શું થશે, સાંકડી બને છે, બરાબર. અને જે લંગ્સ છે એ ઉપર દબાણ થવાથી જે લંગ્સ છે એ શું થશે, સંકોચાય છે અને હવા છે નાક દ્વારા અથવા તો મોં વાટે બહાર આવે છે, બરાબર. તો જે એક્સપિરેશનમાં શું થશે કે રિલેક્સ જોવા મળશે, બરાબર. થોરાસિક કેવિટી કેવી થઈ જશે, સાંકડી થઈ જશે અને પાછું જે લંગ્સ ઉપર દબાણ જોવા મળશે અને દબાણના લીધે શું થશે તો કે એર છે એ બહાર નીકળશે. તો ઉચ્છ્વાસ દ્વારા જે હવા આપણને વાતાવરણમાં બહાર કાઢીએ છીએ એમાં 69% નાઇટ્રોજન એટલે 78%, બરાબર, 16% ઓક્સિજન અને 4% કાર્બન ડાયોક્સાઇડ હોય છે. હવે છે રેસ્ટ એટલે કે પોઝ, બરાબર. તો એક્સપિરેશન પછી ઇન્સ્પિરેશન કર્યું, પછી એક્સપિરેશન અને એક્સપિરેશન પછી લંગ્સ થોડી પળ માટે આરામ લે છે કે જેને કહેવાય પોઝ એટલે ટૂંકો વિરામ. તો આમ રેસ્પિરેશનની ક્રિયામાં લંગ્સ ઉપર ડાયાફ્રામ, ઇન્ટરકોસ્ટલ મસલ્સ, એબ્ડોમિનલના મસલ્સ વગેરે પણ ભાગ ભજવે છે, બરાબર. તો આ જોયું આપણે મિકેનિઝમ ઓફ રેસ્પિરેશન કે જેમાં ફર્સ્ટ ઇન્સ્પિરેશન, પછી એક્સપિરેશન અને પછી રેસ્ટ, બરાબર. આ ક્રિયા અમુકમાં ઝડપી હોય, અમુકમાં વધુ હોય, ઓછી હોય, નોર્મલ હોય, બરાબર. પણ ઇન્સ્પિરેશન, એક્સપિરેશન અને રેસ્ટ તો જોવા મળે છે, બરાબર. તો અહીં સુધી જોઈશું.